આરોગ્ય સાથેની રમત અને રમત જે છે તે ભેળસેળ લોકો કરી રહ્યા છે અને સાથે સાથે એવા પરિવારો પણ છે જેનો ભોગ બની રહ્યા છે. જે પ્રમાણે જૂનાગઢના કેશોદની અંદર છેલ્લા 3 વર્ષથી પણ વધારેનો સમય વીતી ચૂક્યો તેમ છતાં પણ એક વ્યક્તિ છે તે ન્યાયની આશા લઈને બેઠો છે અને સાથે જ ગુણવત્તાવાળી જે મોટી મોટી વસ્તુ વેચતી કંપની છે અને ખાસ ગુલાબ તેલની જો વાત કરવામાં આવે તો ગુલાબ તેલની અંદર જે પ્રમાણે જે પક્ષીનું પીછું નીકળ્યું છે આ જ ગુલાબ તેલની અંદર જે મરેલો ઉંદર નીકળ્યો હતો અને આ જે ગુલાબ તેલ વારે વારે આ રીતે જ્યારે ભેળસેળ અથવા આ પ્રમાણે જે વસ્તુઓ વેચી રહ્યું છે જે વસ્તુઓ જનરલ સ્ટોર સુધી પહોંચી જાય છે અને ગ્રાહકો સુધી પણ પહોંચે છે તેમ છતાં પણ આ જે ફૂડ સેફ્ટી અને જે લોકો અને વેપારીઓ છે તે એકબીજાને ખો આપીને ગ્રાહકોને છેતરતા હોય છે અને સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડછાડ થઈ રહી છે અને ભેળસેળિયા ઉપર કડક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ હંમેશા લોકોના મનમાં રહેલો છે. ખાદ્ય પદાર્થોની અંદરથી જીવાતો અને જીવતી જીવાતો નીકળવાના ઉદાહરણો છે તે દરરોજ અઠવાડિયામાં 3 થી 4 વખત નીકળતા હોય છે અને રાજ્યની અંદર 10 થી પણ વધારે જે મોટી ઘટનાઓ છે તે આ રીતે જ સામે આવતી જાય છે. પરંતુ વેપારીઓ જે છે તેને છટકબારી હોવાથી નજીવો દંડ ભરી અને નોટિસ પાઠવી અને ત્યારબાદ તેઓ છૂટી જતા હોય છે. પરંતુ સવાલ એ છે કે શું આ લોકોને સામાન્ય લોકોના જીવની કોઈ કિંમત નથી? સાથે જ્યાં સુધી લોકોના જીવ સાથે આ રીતે છેડછાડ ક્યાં સુધી કરશે અને ભેળસેળિયા લોકો જે છે તેની ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે લોકો કરી રહ્યા છે. વારંવાર આ રીતના જે લોકો છે તે ઘટનાક્રમ પણ સામે આવી રહી છે અને ગુલાબ તેલ જે છે તેની અંદરની આ સૌથી મોટી 2 ઘટના સામે આવી છે. જ્યોતિબેન, એવું કહી શકાય કારણ કે એક જ કંપની જે તેલની અંદરથી મરેલું ઉંદર નીકળે, ત્યારબાદ તેલની અંદરથી જે પક્ષીનું પીછું નીકળે, ઓટોમેટિક પ્લાન્ટ ઘણા બધા રાખતા હોય આના જે પ્રોડક્શન મેનેજર હોય છે, પેકિંગ મેનેજર હોય છે, ક્વોલિટી મેનેજર હોય છે, આ લોકો પણ ધ્યાન રાખતા હશે એવું આપણે આશા રાખીએ. પરંતુ જે પ્રમાણે વસ્તુઓ સામે આવી રહી છે તે કંઈક અલગ જ દ્રશ્યો બતાવી રહ્યા છે. મને પણ જ્યારે આ જોયું તો મનમાં આ જ પ્રશ્ન આવ્યો હતો કારણ કે લગભગ આ બધા મોટી કંપનીમાં ઓટોમેટિક પ્લાન્ટ હોય એટલે ઓટોમેટિક જ ફિલ્ટર પણ થતું હોય ને ફિલ્ટર થઈને સીધું પેકિંગમાં ઓટોમેટિક જ ભરાઈને પેક થઈને નીકળી જતું હોય. એટલે એક જે શક્યતા અત્યારે સામે આવી છે તો એ છે કે એમના જે ખુલ્લી બોટલો કે ખુલ્લા કેરબા ગોડાઉનમાં કે જ્યાં એક એમાં પ્લેસમાં પડ્યા હોય ત્યાંથી આ બધું પેસી જતું હોય અને પછી કારણ કે આ પ્લાન્ટ ઓટોમેટિક હોય એટલે સીધું ભરાઈને નીકળી જાય એટલે ત્યાં કોઈની નજરમાં ના આવે. એટલે જ મેં કહ્યું કે જ્યાં ઓપેક પેકિંગ છે અપારદર્શી જેમાં ના દેખાય કશું પણ એ હવે સત્વરે સુધારવાની જરૂર છે. તેલની કંપનીઓએ પણ અને સરકારે પણ હવે તાત્કાલિક એના માટે નિયમો પાડવાની હવે બહાર પાડવાની બહુ જરૂર આવી ગઈ છે. કારણ કે જ્યારે અપારદર્શી હોય તો ઓબ્વિયસલી પ્લાન્ટ ઉપર ત્યાં આગળ જે કારીગર હોય એને પણ ના દેખાય. એટલે હોઈ શકે કે જ્યાં બધા ડબ્બા ખડકાયેલા હોય ખાલી તે વખતે એક ઉંદર અંદર પેસી ગયો હોય અને પછી ઓટોમેટિક પ્લાન્ટમાં એ અંદર આવી જાય અને અંદર તો દેખાતું નથી એટલે પેક થઈને બહાર નીકળી ગયું. પણ જે દુઃખદ વાત એ છે કે જ્યારે આવું થઈ શકે પણ પછી જે એક જવાબદારી પૂર્વકનું જે વર્તન આવવું જોઈએ કંપની તરફથી કે આપણા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એ નથી આવી રહ્યું. કારણ કે એક્સિડન્ટ બને છે, આપણે એક્સિડન્ટ રોકી નથી શકતા પણ હા એના પછી થયા પછી આવું બધું કંઈક પ્રોબ્લેમ આવે તો પછી તમે હેન્ડલ કેવી રીતે કરો છો એની ઉપર આખી ખાનદાની દેખાતી હોય. એ જ હું કહી રહી છું કે અત્યારે એના 2 જ ઉપાય છે કે ભાઈ એક તો ડબ્બા જે સિસ્ટમ છે હવે લોકોએ બંધ કરવાની જરૂર છે અને બીજું કે હવે કોઈક એવી સિસ્ટમ શોધો કે ભાઈ પહેલા એને ઊંધા કરીને જોઈ લેવામાં આવે. જો ઓપેકા ચાલુ જ રાખવું હોય તો એની અંદર કંઈ કચરો કેવું હોય તો નીકળી જાય કાં તો એક મેન્યુઅલ ચેકિંગ બેસાડવું પડે વધારાનું કે જે ડબ્બા જોઈને પછી અંદર મશીનમાં ફીડ કરે તો પછી આ સિસ્ટમ કદાચ આગળ આ બીજા પ્રોબ્લેમ ના આવે. પણ છતાં જો હજી આવા આવે છે એનો અર્થ કે એમને કંઈક ચેકમેટ મૂક્યું નથી
એ સીધે સીધો છે. અને જે બીજી વાત કરું કે આપણે જે જાણી જોઈને ભેળસેળ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે, એ પાછી ગંભીર વસ્તુ છે. કારણ કે એ લોકો જાણવા છતાં આજે નકલી માવો, નકલી દૂધ, એને લીધે નકલી મીઠાઈઓ બને, એ સ્વાસ્થ્ય ઉપર ટોટલી એ પેલું કેમિકલ મેડ હોય છે. એટલે એમાં પૌષ્ટિકતા તો ઠીક, પણ ફિલર ટાઈપ પણ નથી હોતું કે તમારા શરીરને નુકસાન ના કરે. એ નુકસાન કરે એવી વસ્તુઓથી બનેલું હોય છે, જેવી રીતે દૂધ બન્યું હતું યુરિયા અને ડિટર્જન્ટની એવી વસ્તુઓથી. તો એ ત્યાં આગળ ખરેખર વધારે કાયદા કડક કરવાની જરૂર છે. અને એ જે કડક કાયદો પણ આપણે ત્યાં થશે, શું કાયદો કડક આવશે તો એવો ભ્રષ્ટાચારનો રેટ વધી જશે. એટલે આજે જો એ લોકો દર મહિને દુકાનમાંથી 5,000નો હપ્તો લઈ જતા હોય, જેવો કાયદો કડક બન્યો એટલે સીધો એમનો રેટ ડબલ થઈ જાય. એટલે જે એક સિન્સિયરિટી આવી જોઈએ લોકોના જીવન માટેની, એ મેં કહ્યું એવું કે આપણા દેશમાં માનવ જીવનનું મૂલ્ય જ નથી. આજે પરદેશોમાં તો એક પશુ કે પક્ષીના જીવનનું પણ મૂલ્ય હોય છે કે એને બચાવવા માટે બધા એફર્ટ નાખતા હોય, અને આપણે ત્યાં માણસના જીવન પણ કોઈ મૂલ્ય નથી. એટલે ત્યાં હવે માનવીયતા સર્જે લોકો, કંપનીઓ વાળા કે આવી રીતે ધંધો કરનારા કે સરકારી ઓફિસરો કે ભાઈ હું માણસ છું, મારી સાથે પણ આવું બની શકે છે. તો એવું વિચારીને જરા હવે આમાં માનવતાવાદી અભિગમ આવશે તો જ આ પરિસ્થિતિ સુધરશે. નહીં તો પછી બીજી વસ્તુ, આમાં બીજો એક પ્રોબ્લેમ છે કે આપણે ત્યાં આવું કઈ ઘટના બને, હવે લોકોને નથી ખબર કે મારે ફરિયાદ કરવી તો ક્યાં કરવી. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે એટલીસ્ટ એ લોકો હવે ફોટો કે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે, ને જે કોઈ મીડિયાના ધ્યાનમાં આવે તો પછી એ ન્યૂઝ ચેનલમાં કે ન્યૂઝપેપરમાં છપાતું હોય છે. તો થોડુંક એટલે કે લોકોને ખબર પડે કે આવી કઈ ઘટના બની છે, પણ એનાથી સરકારી તંત્ર તો હાલતું નથી. બીજું કે આના વિશેના જે કાયદાનું જ્ઞાન છે એ સિટીના ભણેલા ગણેલા વ્યક્તિઓને નથી. તો ગામમાં રહેતા કે અભણ લોકો, આવા મજૂરો જેવાને તો ક્યાંથી હોય કે મારે ક્યાં ફરિયાદ કરવી જોઈએ. તો હવે થોડુંક આટલી બધી એમ કે જાહેરાતો કરે છે સરકાર એમની યોજનાઓની, તો થોડીક જાહેરાતો આવી પણ કરવી જોઈએ કે જેથી લોકોની અંદર જાગૃતિ વધે કે એમને કઈ પરિસ્થિતિમાં કોને મળવું જોઈએ. હવે આ ભાઈએ 5-5 જગ્યાએ ફરિયાદ કરી, એનો અર્થ કે એમને નહોતી ખબર. અને આમાં થાય છે કેવું કે જ્યારે તમે જે ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરો પણ એની જો અધિકાર ક્ષેત્રમાં આ વસ્તુ ના આવતી હોય એટલે એ કચરા ટોપલીમાં ફાડીને ફેંકી દે. એટલે પહેલા તો આવી ઘટનાઓમાં જવાબદારી કોની, કયા ઓફિસરની, કયા ડિપાર્ટમેન્ટની, પહેલા તો એ નક્કી કરવું જોઈએ. અને નક્કી કર્યા પછી પણ લોકોની વચ્ચે આ માહિતી વહેંચાવી જોઈએ. અને એક ન્યૂઝપેપરમાં આપીને કે હોર્ડિંગ લગાડીને જ્યારે યોજનાઓની જાહેરાત થાય તો આ રીતની માહિતીની પણ જાહેરાતો થવી જોઈએ. જો ગ્રાહકોની સુરક્ષાની ખરેખર સરકારને ચિંતા હોય તો, કારણ કે બજેટ આપણી પાસે છે અને લગભગ થાય એવું કે માણસ એક બે જગ્યાએ ફરિયાદ કરે પછી થાકીને, કારણ કે સમયનો અભાવ લગભગ દરેક વ્યક્તિને હોય, તો એ પછી કંટાળીને છોડી દે કે ભાઈ હવે. અને એમાં જ આ લોકોને ફાવતું ચડી જાય છે, કારણ કે એમની જે ફરિયાદ છે એ અંજામ સુધી પહોંચતી નથી. એટલે હવે સમય આવી ગયો છે કે ગ્રાહકોએ પણ જાગવાનું છે, સાથે સરકારી કર્મચારીઓએ થોડી માનવીય અભિગમ રાખવાનો છે. અને જ્યારે આ કંપનીનું નામ આવી રહ્યો છે, ચાલો માની લઈએ કે એમને જાણી જોઈને નથી કર્યું, એક્સિડેન્ટલી થયું છે, જે પણ છે, પણ છતાં હવે આગળ આવીને એક જવાબદારીવાળું વર્તન લઈને એ પેલા મજૂરભાઈને કંઈક ન્યાય આપવો જોઈએ કંપનીએ જાતે. જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝની મુહિમ જે છે તે અત્યારે ચાલી રહી છે, લોકોમાં જાગૃતિ અને લોકો પણ પોતાના મંતવ્યો આપી રહ્યા છે, ત્યારે હવે વિપક્ષ પણ જાગ્યું છે. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે આ મામલે ટ્વીટ કર્યું છે અને સાથે જે મુહિમ છે તેને અભિનંદન પાઠવ્યા છે. અને જે પ્રમાણે ભેળસેળિયા સામે મંતવ્ય ન્યૂઝે જે મુહિમ ઉપાડી છે તેને લઈને તેઓએ સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ કર્યું છે. જે પ્રમાણે કોંગ્રેસી નેતાએ ટ્વીટ કર્યું છે તેમણે કહ્યું છે કે આ એક ગંભીર વાત છે. જે પ્રમાણે મોટી મોટી વાતો જે કરવામાં આવી છે તેની સામે, મોટી જાહેરાતો સામે મંતવ્યનું જે મુહિમ ઉપાડી છે તેઓને અભિનંદન પાઠવ્યા છે. અને સાથે જ જાગૃતિનું એક કાર્ય છે તે શરૂ કર્યું છે. હેમાંગ રાવલે આ ટ્વીટ કર્યું છે અને સાથે કહ્યું છે કે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની સરકારને અપીલ પણ કરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મંતવ્ય ન્યૂઝની મુહિમ પર આજે કોંગ્રેસી નેતા છે હેમાંગ રાવલ, તેણે ટ્વીટ કર્યું છે અને સાથે સાથે આ મુહિમને, મંતવ્ય ન્યૂઝની મુહિમને તેમણે બિરદાવી છે. તેમણે કહ્યું છે કે સરકાર આવા જે ભેળસેળિયાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરે, એટલે કે જાગૃતિ જે છે,
જાગૃતિનું જે કામ મંતવ્યનું જે મુહિમ ઉપાડી છે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સાથે સાથે વિપક્ષ પણ એ માંગ કરી રહ્યું છે કે આ રીતના ભેળસેળીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હેમાંગ રાવલ જે છે આપણી સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ઉપર. અને ફોન લાઈન ઉપર જે પ્રમાણે આપની જે પ્રતિક્રિયા લેવા માંગીશું કે ભેળસેળીઓ ક્યારે અટકશે અને આ પ્રમાણે જે મુહિમ છે લોકોને જાગૃત કરવાની, આપની શું પ્રતિક્રિયા છે? સૌ પ્રથમ તો સંપૂર્ણ મંતવ્ય ન્યૂઝ પરિવારને અને મંતવ્ય ન્યૂઝની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મીડિયાની ચોથી જાગીર તરીકે સામાજિક પ્રશ્નોને ખાસ કરીને આરોગ્યને લગતા પ્રશ્નો આપે સરસ રીતે ઉઠાવ્યા છે. આજે ગુજરાતની અંદર દરેક વસ્તુની અંદર ભેળસેળ થયું છે. આપણે જોયું કે છેલ્લે માતાજીના પ્રસાદની અંદર પણ ભેળસેળ થતું હતું અને તેને પણ ઉજાગર મંતવ્ય ન્યૂઝે ખૂબ જ સારી રીતે કર્યું છે. આજે જે એક બ્રાન્ડેડ કંપનીના સિંગતેલની અંદર આવા પ્રકારના પીછા જેવી આઈટમ જ્યારે નીકળતી હોય ને મંતવ્ય ન્યૂઝ જ્યારે બતાવી રહ્યું હોય ત્યારે ગુજરાત સરકારે ખાસ કરીને આના ઉપર તાકીદે પગલાં લેવાની જરૂર છે. માત્ર જાગો ગ્રાહક જાગો અને એની જાહેરાતો પાછળ બજેટ વ્યય કરવાના બદલે સરકાર આવા ભેળસેળિયા ગમે તેટલા મોટા હોય, ગમે તેટલા નામી હોય, ગમે તેટલી મોટી કંપની હોય, સ્વાસ્થ્યના ચેડા કરતા હોય તો બંધારણની અંદર પણ આરોગ્ય જે છે એ સરકારની જવાબદારીમાં આવે છે અને સરકારે આના માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આના માટેના નોર્મ્સ, આના માટેના કાયદાઓ અને આના માટેના નિયમો તો ઘડાયેલા જ છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળી જે એજન્સીઓ છે, ખાસ કરીને ખાદ્ય સુરક્ષાને લગતી એજન્સીઓ, તેમનું વર્તન હંમેશા ઢીલું ઢાલું રહેલું હોય છે. એને મજબૂત અને ચપળ કરવાની જરૂર છે. હેમાંગભાઈ, વિપક્ષ તરીકે આપની શું માંગ છે? બિલકુલ, સૌ પ્રથમ તો આ જે કંઈ પણ આની અંદર કસૂરવાર હોય એ કસૂરવાર વ્યક્તિઓ જે છે એને તાત્કાલિક અમલમાં એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. આ પ્રકારની પ્રોડક્ટનું જે કંઈ પણ એના જે પ્રોડક્ટની અંદર આના એક બેચ આવે છે અને બેચની અંદર આ બેચમાં બનેલું જેટલું પણ મટીરિયલ જે છે એ મટીરિયલ તાત્કાલિક ધોરણે પાછું ખેંચાવવું જોઈએ અને ગ્રાહકોને હિતની અંદર જાણ કરવી જોઈએ કે આ તારીખ અને આ બેચનું બનેલું મટીરિયલ છે એની અંદર આવી ભૂલ થઈ ગયેલી છે તો અમે તેને પાછું ખેંચીએ છીએ. તાત્કાલિક રીતે એને પાછું ખેંચવું જોઈએ અને જવાબદારો સામે સરકારે સખતમાં સખત કાનૂની પગલાં લેવા જોઈએ. હેમાંગભાઈ, જે પ્રમાણે ઘીનો મામલો સામે આવેલો ત્યારે પણ આપણે મુહિમ ઉઠાવેલી હતી અને સાથે સાથે જ જે પ્રમાણે અધિકારીઓ હજી પણ જાડી ચામડીના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી જો અપીલ કરે છે તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓ છે અને ફિલ્ડમાં કામ કરતા જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના સેટિંગ જાળવી રાખવા માટે કામગીરી નથી કરતા તેવા આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે. તમે શું માનો છો? આ આક્ષેપોમાં હું એમ કહું છું કે આક્ષેપ નથી પણ આ હકીકત છે, કારણ કે અધિકારીઓ એ છે એ ખાઈ બધેલા છે. આ અધિકારીઓ હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડે છે. માટે જ ભારતીય જનતા પાર્ટીના 3 દાયકાના શાસનની અંદર ઘીની અંદર મટન ટેલો નીકળે, ઘઉંની અંદર હળદરની અંદર અલગ પ્રકારના કેમિકલો નીકળે. આવા તો અસંખ્ય ભેળસેળના દાખલાઓ આપણે જોઈ રહ્યા છે. દિવાળી ટાણે મીઠાઈઓની અંદર પણ આપણે પરિસ્થિતિ જોઈ. કાજુ કતરીની અંદર કાજુ હોય જ નહીં અને કાજુની જગ્યાએ સિંગ નાખી દેવામાં આવે અને સ્વાસ્થ્યના ચેડા થાય એવા પ્રકારના જબરજસ્ત પ્રકારના વ્યવસ્થિત પૂર્વકના જ્યારે આયોજનો થઈ રહ્યા હોય ત્યારે હું એક વિપક્ષ તરીકે સરકારને વિનંતી કરું છું કે કાયદાકીય રીતે આવા જે લોકો હોય, કારણ કે આની અંદર આ ગુનાહિત બેદરકારી જે છે એ અધિકારીઓની પણ આવે અને સરકારના મંત્રીશ્રીની પણ આવે, તો જલ્દીથી આ બાબતે પગલાં લઈને ગુજરાતની જનતા અને ગુજરાતની જનતાના હિતની અંદર અને ગુજરાતની જનતા પોતે હવે ફરીથી ખાદ્ય ચીજોમાં પોતાનો વિશ્વાસ કાયમ કરે એના માટે જલ્દીથી જલ્દી કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે. હેમાંગભાઈ, આરોગ્યની સારી સુવિધા આપવાની જે મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પ્રમાણેનું મટીરિયલ વેચી હલકી ગુણવત્તાનું ખાસ કરીને લોકોના આરોગ્યને જોખમમાં નાખવામાં આવી રહ્યા છે. તમે શું કહો છો આ મામલે? બિલકુલ, તમે અત્યારે જુઓ કે શહેરોની અંદર અને ગામડાઓની અંદર જે પ્રમાણે વસ્તુઓ જે છે ડુપ્લિકેટ વસ્તુઓ મળે છે, વસ્તુ જે ડુપ્લિકેટ ના હોય
સારી બ્રાન્ડેડની કંપની હોય એની અંદર પણ ભેળસેળ થાય છે. ખાવાની આઈટમો હોય એના અંદર વારંવાર ગ્રાહકોની ફરિયાદ ઉઠે છે. ગ્રાહકો ફરિયાદ, હું તો અત્યારે પણ આપના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહું કે મંતવ્ય ન્યૂઝે તો એક મીડિયાના તરીકે પોતાની ફરજ નિભાવી જ છે, પરંતુ જનતાએ ખાસ કરીને જે ગ્રાહકો છે એ ગ્રાહકોને વિનંતી કે નાનામાં નાની બાબતનું બિલ લીધા પછી એમને જો કોઈ પણ તકલીફ પડી હોય તો તરત જ નજીકના ગ્રાહક સુરક્ષા કેન્દ્રની અંદર અથવા તો કલેક્ટર ઓફિસમાં જઈને પોતાની પુરાવા સાથે ફરિયાદ રજૂ કરે. આવા પ્રકારના ખાદ્ય ચીજોની અંદર કોઈ પણ પ્રકારના ચેડા એ ચલાવી લેવાય જ નહીં. આપણે એ ભારત દેશની અંદર લોકશાહી દેશમાં લઈ રહ્યા છીએ. કહેવા તો અમૃતકાળ છે, પરંતુ આપણે બનાના રિપબ્લિક દેશમાં રહેતા હોય એવા પ્રમાણે ખાદ્ય ચીજોની અંદર ભેળસેળ થઈ રહી છે, જેને બિલકુલ ચલાવી લેવામાં ના આવે. ફરીથી એકવાર મંતવ્ય ન્યૂઝને હું અભિનંદન આપું છું અને સાથે સાથે હું વિનંતી પણ કરું છું કે જ્યાં સુધી આ જે પણ માલ અત્યારે તમે જે સિંગતેલનો અથવા જે તેલનો માલ દેખીતો તમે તમારા રિપોર્ટમાં બતાવી રહ્યા છો, એ માલની દરેક બેચની દરેક આઈટમ પાછી ના ખેંચાય અને આના ગુનાહિત બેદરકારી ધરાવતા તત્વો સામે પગલાં ના લેવાય ત્યાં સુધી આપ આપની મુહિમ ચાલુ રાખો એવી મારી આપને એક વિપક્ષ તરીકે નમ્ર વિનંતી છે. હેમંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. લોકોને જાગૃત કરવા માટે અને સાથે જ વિપક્ષ તરીકે પોતાનો જે સવાલો ઉઠાવવા, સરકારની સામે સવાલો ઉઠાવવા અને મંતવ્ય ન્યૂઝની આ જે મુહિમ છે તેને બિરદાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે આગામી દિવસોમાં પણ લોક જાગૃતિ માટે મીડિયા અને મંતવ્ય ન્યૂઝ ખાસ કામ કરતું રહેશે. જે પ્રમાણે જે કામગીરી અત્યારે જે ચાલી રહી છે અને કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને સાથે હવે તો લોકો પણ કરી રહ્યા છે કે કટકી તો થાય જ છે. જ્યોતિબેન, આ કટકીના જે કમાલમાં લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. બિલકુલ, મેં પહેલાં કહ્યું કે આ હવે જાડી ચામડીના તો છે જ અધિકારીઓ, એમનો માયલો જાગે. કારણ કે જો કાયદો બનાવી શકે સરકાર, પણ એનું અમલવારીની જે જવાબદારી છે એ અધિકારીઓની હોય છે. એટલે કાયદો ગમે એટલો કડક બને, પણ જો હપ્તા વધારીને પછી એનો અમલ જ ના થવાનો હોય તે કડક કાયદાનો અર્થ જ નથી. એટલે ખરેખર તો હવે એ અમલદારો પાસે કામ લેવડાવી શકે એવા કડક મંત્રીની જરૂર છે. અને ખાસ કરીને જો મંત્રીઓથી આવા હેન્ડલ ના થતા હોય ઓફિસરો, તો એમની પાસેથી મંત્રાલય લઈને બીજા કોઈ કડક વ્યક્તિને મંત્રી બનાવવા જોઈએ. મારી હમણાં બીજી એક વસ્તુનું ધ્યાન આવ્યું, એ મારે તમારા માધ્યમથી ખાસ કહેવું છે. એક તો આપણે હમણાં ભેળસેળની વાત કરી, બીજું કે આવી રીતે ફોરેન મટીરિયલ કંઈક બહાર નીકળે એની વાત કરી. એક ત્રીજી વસ્તુ છે, ખાસ કરીને ચા અને આ જે ગાંઠિયા ફાફડાની ચટણીઓ હોય છે એમાં માદક દ્રવ્યો ઉમેરવામાં આવે છે કે જેથી અમુક જગ્યાનો જે વ્યક્તિ બંધાણી બની જાય. આ એક બહુ ખતરનાક ટ્રેન્ડ છે. એટલે લોકોને ત્યાં પણ હું ધ્યાન દોરીને સાવચેત કરવા માંગુ છું કે ખાસ કરીને જો તમે એક વખત એ વસ્તુ લો અને તમને ત્યાં જ જવાની જો એમ કે તલપ લાગે તો સમજી જજો કે ચોક્કસ ત્યાંની વસ્તુમાં, અને આ હકીકત છે, બનેલું છે, પહેલા પકડાયેલું છે. મારે નામ નથી આપવું કારણ કે જૂનો કિસ્સો છે, પણ એની ગાંઠિયાની ચટણીમાં માદક દ્રવ્ય હતું અને એને લીધે લોકોની ત્યાં લાઈનો લાગતી હતી કારણ કે લોકો ત્યાં બંધાણી બની ગયા હતા. તો સરકારે ત્યારે પણ જો આવી વ્યક્તિઓની જ્યાં બહુ ભીડ રહેતી હોય તો વખતો વખત ત્યાં પણ આવી વસ્તુ આપણે જોઈએ. પાણીપુરીમાં અમુક જગ્યાએ પાણીમાં એસિડ નીકળ્યું હતું, એવી રીતે ટોમેટો સોસ તો આખો જ નકલી મળે છે. તમે બહાર જેટલા પણ સેન્ડવિચમાં કે પેલું શું કે વડાપાઉંમાં ને બધામાં લાલ સોસ જુઓ છો એ બધો નકલી હોય છે. એટલે એક તો સૌથી મોટી વાત એ છે કે જો તમે સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય તો બને એટલું ઓછું બહાર જમો, ઘરનું બનેલું જમો, અને હા બહાર ખાવું જ પડે તો વ્યવસ્થિત ચેક કરીને અને ક્વોલિટીવાળી વસ્તુ ખાવી. બીજી વસ્તુ એ છે કે એમ કે હવે સરકારે પણ જાગવાનું છે, લોકોએ પણ જાગવાનું છે. સરકાર કાયદાની અમલવારી માટે જાગે અને લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગે. આરોગ્ય સાથે જે રમત જે લોકો છે, ભેળસેળિયા લોકો ખાસ કરીને કરે છે. સૌથી મોટી વાત અત્યારે એ જ્યોતિબેને એ કરી છે કે અમુક જગ્યાની જે વસ્તુ છે તેની અંદર નશાકારક વસ્તુ પણ હોઈ શકે છે. એટલે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે જે વસ્તુ ખાઈ રહ્યા છો અથવા તમને જે વસ્તુના ચટાકા તમારી જીભ ઉપર અત્યારે લાગી રહ્યા છે તેની અંદર માદક દ્રવ્યો છે કે કેમ. કારણ કે જે પ્રમાણે ભેળસેળવાળી વસ્તુ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે તે જ રીતે માદક દ્રવ્યો જે છે તે જે પોતાના શરીરને નશાકારક બનાવી શકે છે ને માદક દ્રવ્યોથી
લોકોને હેરાન ગતિનો સામનો ભવિષ્યમાં કરવો પડી શકે છે. એક જાતનું ડ્રગનું એડિક્શન જ છે. લોકોને એવું લાગે કે હું તો ડ્રગ નથી લેતો, પણ એમના શરીર સિમ્પટમ એ જ બતાવે ડ્રગ એડિક્ટના. એટલે એ ડ્રગ વાળું નુકસાન એ અજાણતા લઈ રહ્યા છે. આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર હજી પણ એક આવી રહ્યા છે સામેથી કે ભરૂચ વિસ્તારની અંદર પણ આ રીતની જે જીવાત છે તે રેસ્ટોરન્ટમાં નીકળી છે. ભરૂચ જિલ્લાના જે એક રેસ્ટોરન્ટમાં છે તે જીવાત નીકળી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દેખાવ પૂરતા સેમ્પલ પણ લઈ લીધા છે, કારણ કે તેમને પોતાની કામગીરી બતાવવાની છે. હોટેલ ખોડિયાર કાઠિયાવાડીના ઢાબામાંથી ભોજનમાંથી વંદો નીકળ્યો છે અને સાથે સાથે ફૂડ અને ડ્રગ્સ વિભાગે નમૂના તો લીધા છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે એ એક મોટો સવાલ છે. ગ્રાહકે પોતાની જે પ્રતિક્રિયા છે મંતવ્ય ન્યૂઝ ઉપર આપી છે અને સાથે ન્યાયની આશા પણ રાખી છે. આપણે આશા રાખીએ કે પેલા ભાઈ જે 3 વર્ષથી ડબ્બો સાચવીને બેઠા છે તેવું ના થાય. ભરૂચ જિલ્લાના જે છે આ અત્યારે જ જે સેમ્પલ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને ખોડિયાર કાઠિયાવાડી જે ધાબુ જે રેસ્ટોરન્ટ આવેલું છે ત્યાંથી વંદો નીકળ્યો છે અને સેમ્પલની જે કામગીરી છે તે અત્યારે ક્યાંક લાગે છે કે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટ બાદ તેઓ ડરીને પણ સ્પીડમાં કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ ગ્રાહકે પોતાની પ્રતિક્રિયા છે તે મંતવ્ય ન્યૂઝને આપી છે. ભરૂચ જિલ્લાનું આ જે રેસ્ટોરન્ટ આવેલું છે અને રેસ્ટોરન્ટ છે તેની અંદરથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અહીંયા આગળ ખોડિયાર કાઠિયાવાડીમાં અત્યારે જમવા આવ્યા હતા અને ત્યાં આગળ કચુંબરની જે પ્લેટો મૂકે છે એમાંથી જીવતો વંદો નીકળ્યો હતો અને જીવતો વંદો નીકળ્યો ત્યાર પછી અમે એના પર એક્શન લેવાની જયારે વાત કરી તો સ્ટાફ ઉપરથી અમને એમ કે છે કે તમે સ્ટાફ અમારી સાથે એટીટ્યુડ બતાવે છે. અને બીજું કે એ લોકો એવું કે છે કે અમે 2 દિવસ પહેલા પેસ્ટ કંટ્રોલ કરાવી હતી. અગર જો પેસ્ટ કંટ્રોલ કરાવી હોય તો એ લોકોએ કમ્પલસરી હોટલ અમુક કલાકો સુધી બંધ કરવી પડે. જો પેસ્ટ કંટ્રોલ કરાવીને જો એ લોકો હોટલ ચાલુ રાખે છે તો ઉપરથી કસ્ટમરોને એ લોકો વધારે હાનિ પહોંચાડે છે. એટલે ક્યાં તો એ લોકો પેસ્ટ કંટ્રોલ કરાવી નથી અને જો કરાવી હોય તો બે રીતે જોવા જઈએ ને તો એ લોકો કસ્ટમરના જીવ સાથે રમી રહ્યા છે. હવે કસ્ટમરો ખાસ કરીને તમારા દ્વારા શું એમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ છે? જી, જે ઘટના બની હતી ત્યારબાદ આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સને પણ સૌ પ્રથમ જાણ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 1 દિવસ બાદ ત્યાં હોટલની તપાસ કરી હતી. હોટલમાં તપાસ કરતા એ લોકોએ નમૂના પણ લીધા હતા, પણ હાલ કેટલા દિવસ થઈ ગયા ત્યારબાદ પણ મને કોઈ એવી જાણ કરવામાં નથી આવી કે નમૂનાનો શું રિપોર્ટ આવ્યો છે કે શું કાર્યવાહી કરી છે. તમે એક યુવાન છો ને આવનારી પેઢી ત્યાં સવારે જમવા આવ્યા હતા અમે લોકો પરિવાર સાથે. તેમાં જે ટેબલ પર જે સલાડ ને બધું લાવવામાં આવ્યું એની અંદર જે ટ્રે છે ટ્રેમાંથી એક વંદી ફરતી દેખાય. અમે એમને રજૂઆત કરતા એમણે એવું સોરી કહીને એ પ્લેટ હટાવી દીધી. પણ ત્યાર પછી બી જોવા જઈએ તો જે અંદર જે એમનું હોટલનું સંકુલ છે એની અંદર અલગ અલગ જગ્યા પર એ વંદીઓના નાના વંદા મોટા વંદા એ ફરતા બી દેખાયા. અમે એ બી રજૂઆત કર્યા હતા ભાઈ થોડું વર્તન એ સ્ટાફના જે મેનેજર હતા એમના દ્વારા થોડું ખોટું વર્તન કરવામાં આવ્યું લેડીઝો સાથે ગમે તે રીતે ગાળાગાળી વાત કરીને. અને તાત્કાલિક અસરથી અમે લોકો અહીંયા આગળ આવીને જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એમને પર્સનલી અહીંયા ફોન કર્યો અને કલેક્ટર સાહેબને બી ફોન કર્યો. એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના સાહેબ આવ્યા અહીંયા આગળ, એમને બધું સેમ્પલિંગ ને બધું ચેક કર્યું છે, સેમ્પલિંગ બધા લીધા છે. ત્યાર પછી પણ એમણે જે બધું ચેક કર્યું એમાં અભાવ દેખાયો છે, કારણ કે રસોડાની અંદર બી રસોડું જ્યાં જમવાનું બને છે, જ્યાં ડ્રેનેજ છે, જ્યાં વાસણો ઘસાય છે અને એઠવાડો નંખાય છે, એ બધું સાથે સાથે છે. એ ડિવિઝન અલગ હોવા જોઈએ. કોઈ બાતની અંદર સાફ સફાઈ છે ને વિડીયોમાં બી દેખાય. ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. ત્યારે જ એક રમત મુહિમ ચાલી રહી છે કે આરોગ્ય સાથે રમત કેમ, તે દ્વારા જે એક સવાલો પૂછવા માટે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ભરૂચના
આરોગ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી ખાતે પહોંચી ત્યારે અહીંના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ ઓફિશિયલ રેકોર્ડ જવાબ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તમને જણાવી દઉં કે ભરૂચ જિલ્લામાં હેલિયોસ પિઝા, ખોડિયાર કાઠિયાવાડી ધાબા અને ડિસન્ટ હોટલમાં જે કંઈક જીવાતો મળી આવી હતી ખાવાની વાનગીઓમાંથી, જેને લઈને કચેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સેમ્પલ લઈને નમૂના લીધા હતા અને નમૂના લીધા બાદ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તેવા અહેવાલ સામે આવ્યા છે. જો કે આ મામલે અધિકારીએ કોઈ પણ જાતનું ઓફિશિયલ રેકોર્ડ આપવાનો ઇનકાર કર્યો છે. કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. બસ આ જ વસ્તુ જોવા માંગે છે જે મહિલાએ કીધું છે કે જે પ્રમાણે અમે અવાજ ઉઠાવ્યો અને આ મંતવ્ય ન્યૂઝે પણ અવાજ ઉઠાવ્યો તમામ લોકો માટે, લોકોના આરોગ્ય માટે અને સાથે સાથે લોકોને સવાલો પણ પૂછ્યા છે જે કેમેરાથી ભાગ્યા છે. જે લોકો, જે અધિકારીઓ જવાબદાર છે, ગાંધીનગરમાં બેઠા હોય કે તમારા તાલુકા, જિલ્લા કે ગામડામાં બેઠા હોય, પરંતુ આ સવાલો ઉઠતા જ રહેશે કારણ કે વાત હશે તમારા સ્વાસ્થ્યની, વાત હશે તમારા જીવનની અને વાત હશે તમને સારું આરોગ્ય આપવાની. ત્યાં સુધી આ તમામ જે સવાલો છે તે ઉઠતા જ રહેશે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ પ્રમાણેના સવાલ અમે આવતા રહીશું અને આગામી દિવસોમાં પણ આ મામલે હજુ પણ ઘણા બધા ઘટસ્ફોટ કરવામાં આવશે. સાથે સાથે આરોગ્યની રમત જે થઈ રહી છે અને ભેળસેડિયાઓ છે તેને જેલ હવાલે કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ અમારી સાથે જોડાય તે બદલ આપનો આભાર અને મંતવ્ય ન્યૂઝ જે છે આ મુહિમ શરૂ જ રાખશે.